તો કેમ છો બધા મજામાં? તમારા બધાનું સ્વાગત છે એક મારા નવા બ્લોગ વિડીયોમાં. આપણે અત્યારે આવી ગયા જે ગોટી વાવી હતી ને આપણે થોડાક દી પહેલાં, એમાં આપણે આવી ગયા હોય. તમને બતાવજો કેવી થઈ અને કેવી નહીં, જોઈ લો. ગોટી તો અસલ થઈ ગઈ, ક્યાંક ક્યાંક છોડવા હુકાઈ હોતી ગયા હે. જો અહીંયા કણ આવા હોતક થઈ ગયા હે. બાકી બીજી બધી તો જો અસલ થઈ ગઈ છે. હા, તમને બીજી વસ્તુ બતાવું. અહીંયા કણા વાયો એક બાજરાનો કેરો, ગાય હાટું ઢોર હાટું વાં હતી. આમાં પાણી વારવાનું હતું પણ બુધવાર હતો ને એટલે લાઇટ નથી, ઝટકા મારતી હતી એટલે કંઈ પાણી વાર્યું નહીં. હા, આપણા ગુલાબ. તમે કહેતા હશો કે હું બધા વિડીયોમાં ગુલાબ જ બતાવે છે, એના સિવાય કંઈ બતાવવા જેવું હે નહીં, તો હું બતાવું તમને. ગુલાબ સિવાય હે નહીં વાડીમાં બીજું કંઈ, ગુલાબ ને ગોટી સિવાય. આ લેવા જો બે મોલ્લા રખડે હે, એક અહીંયા હે, એક અહીંયા હે. બીજા આપણે આમાં હોતે ગોટીનો રોપ નાખવાનો હોય. આઈ થિંક કે વાં હતી ગોટીનો રોપ નાખવાનો હોય. એની પહેલાં આપણે આમાં ખાતર નાખવાનું હોય દેશી. મારા પપ્પા કાલ 2-3 પડીકી લે, 2 નહીં ગોટીની, ગલગોટાને 3 પડીકી લે જાવડા. આ ગલગોટાને 3 પડીકી લે કાંઈ ને બીજો તમને હજી આવેલો એ બતાવું તમને. આપણા ઝીણકા ગુલાબ છે. આ એક કેરો છે આપણે ગાયોનો નાનો હાટો રાખ્યો લીલાનો, અહીંથી ઠાઈને કે વાં હતી. જા રહ્યો આ બીજો ગોટીનો રોપ છે. અહીંથી ઇન્કલાઇન કે ઠેઠ વાં હોતી છે, જોઈ લે તમે પડખેથી જોઈ લો. આ હોય કંઈક આ કણ હે કા. કેમ બાકી કેવો હોય કમેન્ટ કરી નાખજો જરાક. નજર ન લાગે ને ગુલાબને કોઈને એટલે રાખ્યો હોય. આ કંઈક અમારું મકાન છે, નેળાની લારી પડી છે ત્યાં. આમાં લહણ વાયું હતું જો, આટલું થોડુંક તો ઉપાડ્યું હતું. કાલે રાપ ના રાપ હાકી હતી હાથીને કે સાહેબ કે અહીંયા સુધી આમ ઉપાડેલું હતું કે આખામાં આંખ નાખી રાપ ખાલી લેવાનું હોય. એટલા થોડાક બાકી એના પૂરા હોતક વાન નહીં ખાય. હા, ઘણા થોડાક બાકી છે, 1-2 કેરા વાઢવાના બાકી છે. વાંકને બતાવતો આ બાજુ પૂરા વાળવાનું બાકી છે, આ બાજુ વારી નહીં ખાય. હા, બાકી છે આ બધા. ગાંજો પોપૈયાને છોડો હોય ક્યાં એવા બધા પાયકા, બહુ નથી પાયકા ફૂલન ફૂલ. 2 કેરા થયા ઘઉં વાટવાના. ઓલી બાજુ જો આ ઘઉં વાટે છે, આટલા હું વાટ નાખું. હવે થોડાક જ છે, જાજા નથી. 2 કેરા હે હવે ટૂંકા ટૂંકા. જો હવે આપણે અહીં બધા ઘઉં હતા એ વાઢી નાખ્યા. અહીં વાઢ નાખ્યા,
वहाँ હતા એ વાત નહીં ખબર થઈ જરાક નાનું આમ તો બદવડું છે એક અહીંયા કણા છે એક અહીંયા કણા છે એ છે આપણું બુલેટ પડ્યું છે હવે આપણે જઈ નીણ વાટવા બી હાથમાં આવ્યો એટલે હવે નીણ વાટીને વાડિયા રાખી દે સ્ટોનને નાખી દે સમજે નીણ વાટી આવી પહેલાં બતાવું નીણ વાટવા જાઉં એ આગળ આવેલો જાઉં જો આ કંઈ છે આવી નહીં બહુ લાંબી છે નહીં આપણે જેટલી નીણ વાઢવાની હતી એટલી વાઢી લીધી છે એટલી વાઢી કઈ એક બાદ જેટલી વાઢી છે અને હવે લઈને ભાગી વાળીએ